ત્યારે દીકરાએ ચિંતા કરવાની જરૂર હોય ખરી? ખાસ કરીને સત્તાધારી પક્ષના નેતા. એટલે પછી ક્યાં કઈ બાકી રે? કાયદો તો નેતાજી ખિસ્સામાં લઈને ફરતા હોય, જેથી પોલીસ પણ તેમનું કંઈ જ ના કરે, કંઈ બગાડી ના શકે. આવું અમે કેમ કહી રહ્યા છીએ તમે ખુદ આ રિપોર્ટમાં જોઈ લો. પિતાશ્રી નેતા, દીકરો ગુંડો, પોલીસ ચોકીદાર. આવો માહોલ હોય ત્યાં સામાન્ય માણસની શું હિંમત કે નેતાના છોકરા સામે અવાજ ઉઠાવે? આ દ્રશ્યો એ વાતની પુષ્ટિ કરે છે, જેમાં 4 લુખ્ખાઓ હાથમાં દંડા લઈને રસ્તા પર એક વ્યક્તિને ઢોરની જેમ માર મારી રહ્યા છે, જાણે તેમના માથે ખૂન સવાર હોય અને તેઓ તેની હત્યા કરવા જ આવ્યા હોય. અહીંયા માર ખાનાર વ્યક્તિનું નામ રાજરત્ન છે અને માર મારનારા લુખ્ખાઓમાં એક દસાડાના ધારાસભ્ય પીકે પરમારનો દીકરો રજની પરમાર છે. વાત એટલી હતી કે ધારાસભ્યએ મંત્રી પ્રદ્યુમન વાજાને બાબા સાહેબ આંબેડકરની એક તસવીર આપી હતી, જેમાં નીચે પોતાનું નામ લખ્યું હતું. જે મુદ્દે ફરિયાદી યુવકે ધારાસભ્યને ટકોર કરી હતી, પરંતુ ધારાસભ્યને એટલું ખોટું લાગી ગયું કે તેનો દીકરો પોતાના લુખ્ખા મિત્રો સાથે આવ્યો, અપહરણ કર્યું અને ફરિયાદીને જાહેરમાં ધોકાથી માર માર્યો. પરંતુ આ ઘટના મુદ્દે પોલીસે લુખ્ખા સામે કોઈ કાર્યવાહી ન કરી, કારણ કે તે ધારાસભ્યશ્રીનો દીકરો અને તેના સંબંધી હતા, જેથી પીડિતે હવે ફરિયાદ ન નોંધવા પર 24 નવેમ્બરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનો મુદ્દો એવો છે કે આટલો બધો બનાવ હોવા છતાં પાટડી પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં અમારી એફઆઈઆર હજી પણ લખવામાં આવી નથી અને તે અનુસંધાને અમે લોકોએ 10 તારીખે લેખિત રજૂઆત કરી હતી અને 14 તારીખે એમના દ્વારા પહેલો નોટિસ આપવામાં આવી હતી અને અમે 15 તારીખે ત્યાં ગયા હતા અને 15 તારીખે અમે લેખિત અરજી કરી હતી અને છતાં પણ હજુ સુધી એફઆઈઆર લખવામાં આવી નથી. મહત્વની બાબત એવી છે, તમારી સામે આવવાનું ખાસ કારણ એવું હતું કે ફરીથી ગઈકાલે 22 તારીખના રોજ પાટડી પોલીસ સ્ટેશન દ્વારા ફરીથી એક નોટિસ આપવામાં આવી અને આજની તારીખ આપવામાં આવી હતી 23 તારીખની. આજે પણ અમારા દ્વારા પાટડી પોલીસ સ્ટેશનમાં જવાબ કરવામાં આવ્યો અને હજુ સુધી પણ એફઆઈઆર લખવામાં આવી નથી. ધારાસભ્યનો લુખ્ખો દીકરો અને તેના સાથીદારો યુવકને માર મારતા હોય તેવો વિડીયો પુરાવા રૂપે સામે છે. વારંવાર પોલીસે યુવકની અરજીઓ લીધી, પરંતુ ધારાસભ્યના દીકરા સામે એફઆઈઆર નોંધવામાં નથી આવતી. ત્યારે સવાલ એ થાય છે કે શું પાટડી પોલીસ ધારાસભ્યના ઈશારે કામ કરે છે? શું પાટડી પોલીસનું ધારાસભ્યએ ખિસ્સું ભરી લીધું છે? કેમ 20 દિવસે પણ પીડિતની ફરિયાદ નોંધવામાં નથી આવતી? શું પાટડી પોલીસ ધારાસભ્ય કહે એટલું જ કામ કરશે? શું સામાન્ય માણસ માટે કાયદામાં ન્યાયની કોઈ જોગવાઈ નથી? સવાલ અહીં એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પાટડી પોલીસે ખાખી તો પહેરી, પરંતુ નેતાઓની સેવા ચાકરી માટે પહેરી. ત્યારે જ તો નેતાનો છોકરો ગુનો આચર્યા પછી ખુલ્લેઆમ ફરે છે અને પીડિત ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. પ્રિયકાંત ચાવડા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.